મારી કરેલી. એ કે મારી શરૂઆત હતી, ભીખુદાનભાઈ કરી વાત તમને કરું છું, કે મારી 22 વર્ષની ઉંમર અને મારી શરૂઆત, આમ તો 15-17 વર્ષથી ડાયરા કરતો. મારા બાપુએ મને એવું કીધું કે ભીખુદાન, તું ડાયરા કરજે પણ તું સારી વાત માંડ. તારા મોઢેથી સારી વાત નીકળતી હોય અને ઓડિયન્સ માંથી, ડાયરામાંથી બેઠામાંથી 5-25 જણા ઉભા થઈને લઈ જાય કે અડધું ઓડિયન્સ ખાલી થઈ જાય તો દુઃખ ન લગાડતો. એ એમની તકલીફ છે, એમને તમારી સારી વાત સમજવાની કદાચ તૈયારી નહીં હોય કે ન સમજી કે હોય, પણ તમે ક્યાંક એવી હલકી વાત કરો સ્ટેજ ઉપરથી અને જો ડાયરો હાલવા માંડે તો સમજવું હવે તમારે ડાયરો ન કરાય, હવે સાહિત્ય ન કરાય. એમ તમારી આગળ એવી ઇતિહાસની વાતો લઈને આવ્યો છું કે મને ને તમને બેને આજ કહું તૂટે પડકારો આવો ને આવો કરજો યાર. અને એ ખરાના પાદરમાં ભગવાન દ્વાલીનાથના ખોળામાં, જાજાવાડા દેવના ખોળામાં બેઠા છે, જ્યાં ધજાયું ધર્મની ફડાકા મારે છે, ત્યારે મને એક પવિત્ર બ્રાહ્મણનો દીકરો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની આ કવિતાથી ઘનશ્યામપુરી બાપુ શરૂઆત કરું. તૌ કડગ ધરતી જહા ખડગની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો. આય મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો. અનગીર ગોરંભતી ગાય જે નેહમાં આયા ગીર ગોરંભતી. હવારમાં પ્રાગડના દોરા ફૂટે અને બાપુ જ્યાં ગાયું દોવાતી હોય અને ગાનું પહેલી શેડનું દૂધ આવે એ ભગવાન જ્વાલીના ઉપર જ્યારે એનો અભિષેક થતો હોય એટલે કવિ કહે છે, આય ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળગતી દૂધની પીયુષ જરણી. એ ભલી ભારતી ભોમની બંધ તન આવડે તન ધન હો ધન. આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. અન ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અન વળી સંપદા પામ્યો જ્યાં સુદામો. ને દયાનંદ જન્મયા સતીને સંતનો છે વિસામો. બાપુ પાટણના રાજવીએ ચડાઈ કરી, સિદ્ધરાજ જયસિંહ સોલંકી જુનાગઢ હારી ગયું. રાખ ખેંગારનો કથા તો બહુ મોટી છે. રાખ ખેંગારને શિંગાણામાં કાયમ આવ્યા. રાણક દેવીએ ગિરનારને ઠપકો આપ્યો. આ કવિતા બોલું છું એટલે વચ્ચે થોડીક વાત કરી દઉં. પોપટભાઈ, એ રાણક દેવીએ ઠપકો આપ્યો અને ગિરનારના પાણા, ગિરનારના જે શિખર ઉપર પાણા હતા એ ફળફળવા મંડાણા. ત્યારે કોઈ કાનમાં આવે રાણક દેવીને એટલું કીધું કે રોકી લો, આખો ગિરનાર હમણાં પડી જવાનો. અને તેથી રાણક દેવીએ થાપા મારી ગિરનારને ઉભો રાખી દીધો, પણ છુપા રસ્તેથી ઘોડા તૈયાર કર્યા કે જુનાગઢની હાર થઈ છે અને પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ સોલંકી યુદ્ધ જીતી ગયા છે. હવે આપણે અહીંથી નીકળી જવાય, આપણી આબરૂ કદાચ સલામત ન રહે. અને બાગડતા 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 બાપુ ઘોડા નીકળી ગયા. આ બાજુ મરણ મેવાડા તણું પીઠી આવે પાનું ખોદતું પાટણપતિની ફોજ અહીંયા હાલી આવતી અને વઠવાણના ભોગાવામાં ઘોડા પૂજ્યા. પછી એમ થયું નહીં દુશ્મનની ફોજ આંબી જાય તો, અને ત્યાં બીજો દુહો કીધો કે તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા. ચારિત્રવાન દીકરી, બાપુ કોઈની તાકાત નથી જીવતા એના શિર હારી કોઈ મીટ માંડી હતી. અને એક ગાંધી ગરમાં ડણકું દેતો હાવજ કોઈની તાકાત નથી કે જીવતા હાવજના નોર લઈ શકે. આ ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. ચાણક તેથી વઢવાણના ભોગાવામાં ઘોડા પૂજ્યા અને દુશ્મનની ફોજ લગોલગ આવતી હતી. અને એમ થયું રાણક દેવીને હવે નક્કી દુશ્મનો આવી જવાના અને મારું ચારિત્ર સલામત નહીં રહે. અને તેથી એને ઘોડાને ઠપકો આપ્યો કે તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા. હવે તો મરતા રાખ ખેંગાર અમારા ગામતરા ગુજરાતના તા તો બાપુ ઘોડા ગુડા વાળી ગયા અને ઘોડાના ખોળામાંથી પ્રાણ નીકળી ગયા. બગીમાંથી હેઠા ઉતર્યા, જમણા પગના અંગૂઠીથી આગ લાગી. પાટણપતિની ફોજ ફૂગે એ પહેલા તો હડ 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 કરતી અગ્નિની જ્વાળાઓ આપને આંબા મંડાણી. અને વઢવાણના ભોગાવામાં રાણક દેવી સતી થઈ ગયા. તેથી ત્રિભુવનજી આ કવિતામાં કીધું કેવી હતી અમારા દેશની આ દીકરીઓ. હા, અને આના જ ગીતો લખાય બાપુ. એક્ટિવા લઈને ઉપાડવા ખાધો એના થોડા ગીત લખાય.
જીવનમાં બાપુ મને બહુ આ વિદ્વતાની વાતો કરવા આવ્યો છું તમારી આગળ. સંતોની સાનિધ્યમાં છે, ઘણી બધી વાતો કરવી છે. હજી તો આ શરૂઆત છે, નંબરિયા પડે છે. આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનવલ સંપદા પામ્યો જ્યાં સુદામો. વીર ગાંધી અને દયાનંદ જન્મયા, સતીને સંતનો. આ સતી અગ્નિ લાગીને હળગી જાય કે મારું શરીર જીવતા કોઈના હાથમાં ન આવવા દઉં. આ સતીઓના પાળિયા ઉભા છે. આવી દીકરીઓના કુખે જન્મે ને એ પટાંધર જન્મે, દાતાર જન્મે, ભગતો જન્મે, સુરવીર જન્મે. અને ઈ જ હું એમ કહું છું, મેન તમે ઇતિહાસ સાંભળ્યા છે, આપણે બધે વાતો સાંભળી છે કે આ દાતાર હતા, વર્ષો પહેલા સુરવીર હતા. પણ હું હૃદયથી કહું છું, રૂડું લગાડવા માટે નહીં. અને મેં કોઈ દી રૂડું લગાડીને ક્યાંય બે ડાયરા લીધા નથી. હું એટલા માટે તમને યાદ કરું છું. આ દાતારની વાત આવી એટલે કે વર્ષો પહેલા દશરથ ભરવાડનો દીકરો ગમારો, ઇતિહાસ આગળ ઉપર કહું તમને. પણ બેટો બાપ ધણે અન ચીલે ન ચાલે તો તું જનની ગાઉં જણાય એનું વરું લાગે વેરણા. જે કામ બાપે કર્યા હોય અને ઈ કામ તો દીકરો ન કરે. 1365 ની વાત કરું તમને. તેથી દશરથ ભરવાડે, ઇતિહાસ હવે કહું છું તમને, અહીંથી દુઆસન કર્યા પછી, અને એનો મોટો દીકરો એટલે ગમારા. આ મારા મિત્ર છે વિષ્ણુભાઈ ગમારા, મારો ભાઈબંધ છે. હું ઘણી વાર એને કહું છું અને મને ગૌરવ એ વાતનું થાય. 1365 માં બાપુ ન ભૂલતો હો તો જેને મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને એમાં 3000 દીકરીઓના સમૂહ લગ્ન 1365 માં કરાવ્યા. કોને કરાવ્યા? દશરથ ભરવાડે. અને આ વાતને વર્ષો વયા ગયા. આપણે સાંભળેલી વાત. 1365 માં દશરથ ભરવાડે સમૂહ લગ્ન કર્યા અને એમાં 3000 દીકરીઓને ઈ જમાનામાં ઈ વખતે. તો હવે એનો દીકરો કોણ? તો એનો મોટો દીકરો ગમારા. પછી બાપે હાથ પડતી બાપુ. આજે ગમારાના જે વંશજો છે. અને પછી હું તો ડાયરામાં આવી નહોતો કે હતો ને અહીંયા હાજર, પણ મને આ વાત બહુ યાદ આવતી હતી કે બેટો બાપ ગણે જો ચીલે નો ચાલે. આ વાતને વર્ષો વ્યા ગયા અને અટાણે વાત કોકને કરવા બેહો એમ કે તો વર્ષો થઈ ગયા તેથી કર્યું તો હવે થોડું થાય. અને ઈ સપનું સાહેબે બેચર બાપાની તાળીઓથી વધાવીને પૂરું કર્યું. હું ઈ જ ગમારા છું, મારો ઈ જ બાપ છે. જે બાપ કરે એ દીકરા કરી શકે યાર. આયા બેચર બાપા બેઠા છે. મને પ્રસંગો મારા ઇતિહાસ આગળ ઉપર કહું તમને, પણ કેમથી આપણે આ ધીકી ધરતી. હે ભલી ભાવ તુમની બાંધતા બીજા વડે, ધન ધન હો ધન ગુરુજર ધરણી. અને આયા બ્રહ્મલીન શિવપુરી બાપુના આશીર્વાદ છે અને ઘનશ્યામપુરી બાપુ તો બિરાજે છે. આયા બધા સંતો મંતો પધારો પધારો. કચ્છથી અમારે બધા મહેમાનો આવ્યા છે. કોના કોના નામ લઉં? અને અમારે હેબતપુરથી સુરેશભાઈ, કિલાભાઈ અને કલાના કામણગારો પણ એવા છે. જયવંતભાઈ રજૂઆત અહીંથી કરી. ભાઈ કૌશિકભાઈ છે, ભાઈ પોપટભાઈ માલધારી. ખાલી પોપટભાઈ માલધારી એક ખાલી માલધારી સમાજનું નહીં, ગુજરાતનું ગૌરવ છે. અને જેના ગીતે તો કામણ લગાડ્યું છે. આ એકવાર સાંભળી દો, જનતા લાઈવ પ્રેમ કરી લે. એકવાર જિગ્નેશભાઈને પણ તાળીઓથી વધાવી રહ્યા. અને હમણાં જયવંતભાઈ કીધું કે અમે રાતે 12 વાગે નીકળ્યા, રાતે 2 વાગે નીકળ્યા બાપુ. જેના હોકારામાં બીજો અણહાર ન આવે એ જય ગોપાલ હોટલ. એટલે અમારે ભાઈ નરેશભાઈ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આ નામી નામી મહેમાનો છે, કંઈક મારાથી નામ રહી જાય તો માફ કરી દો. બધાને ઓળખતો હોય ન ઓળખતો હોય, દુહાસન કરવા છે, દ્વારકા વાળાને યાદ કરવો છે ત્યારે